નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ જે પણ મિત્રો ધોરણ 1 થી 5ના જે શિક્ષક બનવા માંગે છે તેમના માટે આજે ખુશીના સમાચાર છે. તો ટેટ 1નું જાહેરનામું મિત્રો આવી ગયું છે. ટેટ 1 ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. તો જે પણ મિત્રો ધોરણ 1 થી 5ની અંદર જે શિક્ષક બનવા માંગે છે, પ્રાથમિક શિક્ષક બનવા માંગે છે, તેમના માટે જાહેરનામું આવી ગયું છે મિત્રો. તો જાહેરનામું બહાર પડવાની જે તારીખ છે મિત્રો આજની, એટલે કે 14/10/2025, વર્તમાન પત્રોમાં એટલે કે 15/10/2025 વર્તમાન પત્રોની અંદર આવતીકાલે આ જાહેરનામું આવી જશે. હવે ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો જે સમયગાળો મિત્રો ખાસ જોજો મિત્રો, 29/10/2025 એટલે કે દિવાળી પછી આ ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થઈ જાય છે અને છેલ્લી તારીખ છે 12/11/2025. તો ખાસ ધ્યાન લેજો મિત્રો. અને નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો 29/10/2025 થી લઈ 14/11/2025. પરીક્ષાનો સંભવિત માસ મિત્રો, પરીક્ષાની ડેટ પણ ડિક્લેર કરી દીધી છે, એટલે કે ઘણો સમયગાળો નથી આપ્યો, બરાબર છે. એટલે મિત્રો જે પણ મિત્રો તૈયારી કરે છે તો ખાસ આની અંદર મહેનત કરવા લાગી જજો, કારણ કે સમયગાળો ઘણો ઓછો છે, 14 ડિસેમ્બર 2025. હવે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો કોણ કોણ આની અંદર ટેટ 1ની અંદર એટલે કે પ્રાથમિક શિક્ષક ધોરણ 1 થી 5ની અંદર ફોર્મ ભરી શકે તેના વિશે જોઈ લઈએ. તો શૈક્ષણિક લાયકાત છે ઓછામાં ઓછી HSC પાસ અને તાલીમી લાયકાત છે મિત્રો 2 વર્ષ PTC અથવા તો અત્યારે DLED કહેવામાં આવે છે PTCને. તો PTC અને DLED એટલે ટૂંકમાં ધોરણ 12 પાસ અને પછી PTC કરેલું હોવું જોઈએ, અને અથવા તો પછી 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી એટલે કે BLED હોવું જોઈએ, અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન કોર્સ હોવો જોઈએ. હવે મિત્રો ખાસ જોઈએ શૈક્ષણિક લાયકાતની વિગતોની જે ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે ને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે. કસોટીનું માળખાની વાત કરી લઈએ મિત્રો, તો માળખાની અંદર ટોટલ મિત્રો 150 ગુણનો રહેશે અને 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. અને ખાસ મિત્રો આની અંદર એક નકારાત્મક મૂલ્યાંકન નહીં રહે, એટલે કે નેગેટિવ માર્કિંગ નહીં રહે, એટલે ખાસ સારામાં સારી બાબત છે. અને આગળ મિત્રો જોઈએ તો પરીક્ષાની ફી જે મિત્રો સામાન્ય કેટેગરીની અંદર આવે છે તેમના માટે 350 રૂપિયા ફી ભરવાની છે, અને જે લોકો SC, ST, SCBC, PH, EWSની અંદર આવે છે તેમને 250 રૂપિયા ફીસ ભરવાની છે. ફી ભરવાની પદ્ધતિ મિત્રો ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા તમે ફી ભરી શકો છો. હવે મિત્રો આગળ મિત્રો જોઈએ તો આખી જે પણ PDF છે મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેશું. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે જે પણ લિંક આપવામાં આવશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને વિશેષ કે જે પણ અભ્યાસક્રમ છે અભ્યાસક્રમને પણ જોઈ લઈએ મિત્રો. તો અભ્યાસક્રમની અંદર ટોટલ અભ્યાસક્રમને કુલ 5 વિભાગોની અંદર વહેંચવામાં આવેલું છે અને ટોટલ 150 ગુણનું પ્રશ્ન પેપર રહેશે અને 120 મિનિટ જેટલો સમયગાળો આપવામાં આવશે. તો વિભાગ 1ની અંદર છે મિત્રો બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, ટોટલ 30 પ્રશ્નો રહેશે, 30 ગુણ, અને અલગ અલગ આ ટોપિકો આપવામાં આવ્યા છે. તો તમારે એ રીતના જે PDFમાં આપેલું છે તેનો અભ્યાસ કરી લેવાનો છે. બી સમાવેશ શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ, જે 5 ગુણ 5 પ્રશ્નો રહેશે. અને મિત્રો સી અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર, જે 10 ગુણનું ટોટલ 10 પ્રશ્નો રહેશે. એવી જ રીતના આગળ વિભાગ 2ની અંદર ગુજરાતી ભાષા ટોટલ 30 ગુણનું રહેશે અને 30 પ્રશ્નો રહેશે. એની અંદર અલગ અલગ પ્રકારના જે ટોપિકો આપવામાં આવ્યા છે તમારી રીતના તમારે એનો અભ્યાસ કરી લેવાનો છે. પછી બીની અંદર ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, ટોટલ 15 ગુણ 15 પ્રશ્નો રહેશે. તેની અંદર પણ આવી રીતના ટોપિકો આપવામાં આવેલા છે. પછી વિભાગ 3ની અંદર અંગ્રેજી ભાષા છે, ટોટલ 30 ગુણ 30 પ્રશ્નો, જેની અંદર એની અંદર ભાષા અર્થગ્રહણ રહેશે, એટલે કે લેંગ્વેજ જે કોમ્પ્રિહેન્શન રહેશે. તેની અંદર પણ અલગ અલગ આવી રીતના ટોપિક આપવામાં આવ્યા છે. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, જે 15 ગુણ 15 પ્રશ્નો રહેશે તેની અંદર પણ. પછી વિભાગ 4ની અંદર ગણિત છે, ટોટલ 30 ગુણનું રહેશે, 30 પ્રશ્નો રહેશે. તેવી જ રીતના આગળ મિત્રો જોઈએ તો વિભાગ 4ની અંદર વિભાગ એમાં વિષય વસ્તુ 15 ગુણ 15 પ્રશ્નો. પછી બીની અંદર પદ્ધતિશાસ્ત્ર 15 ગુણ 15 પ્રશ્નો. એવી જ રીતના વિભાગ 5ની અંદર પછી પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો, ટોટલ 30 ગુણનું રહેશે. વિભાગ 5 જેની અંદર ટોટલ 30 પ્રશ્નો હશે, એટલે કે 30 ગુણના. અને ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ ધોરણ 1 થી 10 સુધીનો રહેશે, એટલે ધ્યાને લેવાનું રહેશે મિત્રો. વિષય વસ્તુ 10 પ્રશ્નો રહેશે, 10 ગુણ. અને તેની અંદર મિત્રો પર્યાવરણ વિષયનો ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પણ રહેશે. પછી પદ્ધતિશાસ્ત્ર છે મિત્રો, 10 ગુણ 10 પ્રશ્નો રહેશે. તેની અંદર અલગ અલગ ટોપિકો પણ આપવામાં આવ્યા છે. પછી બી સામાન્ય જ્ઞાન, રિઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી પ્લસ ટીચિંગ એપ્ટિટ્યુડ. પછી ડેટ ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત
5 ગુણ 5 પ્રશ્નો રહેશે. શિક્ષણ વર્તમાન પ્રવાહ જે 5 ગુણ 5 પ્રશ્નો રહેશે. એટલે મિત્રો આપણા જે પણ યુટ્યુબ ચેનલ છે જેની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સ છે જ્યાં આપણે આ પીડીએફની લિંક પણ મૂકી દઈશું જેથી કરી તમે વ્યવસ્થિતપણે તેનો અભ્યાસ કરજો. અને જે પણ મિત્રો જે 1 થી 5 ધોરણના જે ટીચર બનવા માંગે છે તેઓ ટેટ 1ની સરસ મજાની નોટિફિકેશન પણ આવી ગઈ છે અને કાલ સુધીમાં આનું જાહેરનામું પેપરોની અંદર છાપવામાં આવી જશે. એટલે મિત્રો વહેલી તકે આનું ફોર્મ પણ ભરી અને પછી આગળ તમે તેની તૈયારી કરી શકો છો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો એટલે કે શેર કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવશો એટલે આવા જ પ્રકારના વિડીયો પહેલા તમારા સુધી પહોંચશે.